ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના બેબાદ બોલને કારણે ખૂબ જ જાણીતા બન્યા છે। આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય કે પછી સરકારી કોઈ પણ અધિકારી હોય, જો કંઈક ખોટું થતું હોય તો મનસુખ વસાવા હંમેશા આગળ પડતા આવીને તે લોકોને સંભળાવતા હોય છે। ત્યારે મનસુખ વસાવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે કે જેની અંદર આદિવાસીઓની સાથે જે પોલીસ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે એ જ વાતને લઈને ભરૂચ પોલીસને તો ક્યાંક આડે હાથે લેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક જેટલા પણ સરકારી નેતાઓ છે જે લોકો આદિવાસીના ન્યાય માટે અત્યારે હાલ માંગણી કરી રહ્યા છે એ દરેક લોકોને પણ ક્યાંક મનસુખ વસાવાએ સીધા જ ધમકાવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મનસુખ વસાવા અવારનવાર પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે ભારતીય જનતા પાર્ટીને પણ પત્ર લખીને જાણ કરતા હોય છે કે ભરૂચમાં આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે કે હવે મનસુખ વસાવાનો એક વિડીયો છે તે સામે આવ્યો છે ને આ જ વિડીયોની અંદર ક્યાંક કહેવામાં આવ્યું છે કે ભરૂચ પોલીસ દ્વારા આદિવાસીઓ સાથે અન્યાય કરવામાં આવે છે ને ખાસ કરીને જેટલા પણ સરકારી અધિકારીઓ છે અને પાર્ટીમાં રહેલા લોકો છે એ પણ હવે આદિવાસી સાથે અન્યાય કરી રહ્યા છે તેવી પણ ક્યાંક વાત છે તે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ખોદી નાખી છે, નુકસાન કોને જાય છે? નુકસાન જાય છે જે વેઠવું પડે છે એ સ્થાનિક લોકોને વેઠવું પડે છે, જે નર્મદા કિનારે રહેતા હોય। ભરૂચ નગરની અંદર માછી સમાજના છોકરા નાવા ગયા ધાર્મિક વિધિ કરવા માટે નર્મદા કિનારે, તો તે ડૂબી ગયા। એ રેતમાં ભાઈ ઊંડા ઊંડા ખાડા પાડી નાખ્યા હતા, એમાં ડૂબી ગયા। એની પણ જે તે વખત અમે ફરિયાદ આપી ડીએસપી ને, પણ ડીએસપી આજ દિન સુધી રેત માફિયાના દબાણના કારણે કોઈ તપાસ ના કરી। આજની તારીખે એ માછી સમાજના ભાઈઓને, મિસ્ત્રી સમાજના, એમને આજે ન્યાય નથી મળ્યો। આજે એમને ન્યાય નથી મળ્યો। તો તમે જો ગરીબ સમાજ સાથે પોલીસ શું વર્તન કરે છે એ આપણે સમજવાની જરૂર છે। આ ઉપરાંત આપણા ઝઘડા જીઆઈડીસી ની અંદર આદિવાસી સમાજ ગરીબ હોય, માંડ બાઇક લાવ્યો હોય તો કોઈ પડોશી કહેતો હોય ચાલ મને બી બેસાડ દે, 2 ના 3 થઈ જાય સવારી પર, તો પોલીસ પકડે એમને ડેલી। આ સેવંતુભાઈ છે, આપણા ટીનાભાઈ છે, રવજીભાઈ છે, એમને દરરોજની ફરિયાદો આવે કે બાઇક સાથે એમને મૂકી દે અને તોડપાણી કરે। 1000-2000 રૂપિયા, 500 રૂપિયા તો 1000 રૂપિયા તો એને દૈનિક વેતન મળતું હોય। તો આ આદિવાસી સમાજની આજે સ્થિતિ છે। આરટીઆઈનો મેમો આપી દે 4-5 હજાર, ક્યાંથી લાવવાનો? ક્યાંથી લાવવાનો? તમારે પોલીસે જે મોટા મોટા ગુનેગારો છે આ જીઆઈડીસી ની અંદર, દહેજ જીઆઈડીસી હોય કે જીઆઈ ડંકેશ્વર હોય તો કોઈ હોય, મોટા મોટા 2 નંબર વાળા કેટલાક છે, કેટલાક કેમિકલ નો 2 નંબરનો ધંધો કરનારા તે પોલીસની તે ખબર નથી પડતી ને। પેલો એક સામાન્ય આદિવાસી સ્કૂટર પર 3 સવારી જતો હોય કે 2 સવારી, હું માનું છું કે 3 સવારી નહીં જવું જોઈએ, પણ પરિસ્થિતિના કારણે તો પોલીસે એ પ્રજાની રક્ષક છે એને બદલે પોલીસ એમાં આવા લોકોને રંજાડે છે। આવી તો ઘટના આપણા ભરૂચ જિલ્લાના ઘણા બધા ગામોની અંદર ઘણી ઘટનાઓ બને છે। મારે લિસ્ટમાં બહુ લાંબી વાત છે, પણ બધી વાત કરવા જાઉં તો કેટલાક લોકોને ગમે પણ નહીં, કેટલાક લોકોને ગમે પણ નહીં। પણ આપને બધાને જ ખબર છે કે આખા જિલ્લાની અંદર આવી અનેક પ્રકારની ઘટના ઘટે। આટલી ઘટનાને વર્ણન કર્યું, કેટલીક ઘટનાઓ તો અમારા સુધી આવી પણ નથી, કેટલીક આવી હશે તો અમે બોલી શકાય એવું નથી। કેટલા આપણા સાથે આપણા આગેવાનો, પાર્ટીના લોકો પણ આમાં સામેલ હોય છે। આજે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને પણ મારે કહેવાનું છે કે આદિવાસી સમાજ સાથે ન્યાય કરો। તમે આદિવાસી સમાજ સાથે ન્યાય કરો। આવી કોઈ પણ પ્રકારની ઘટના બને અમે તો દોડે જ છે, પણ જે તે વિસ્તારના આગેવાનો, જે તે વિસ્તાર તાલુકાના આગેવાનોને પણ ફરજ છે ભાઈ આદિવાસીને મદદરૂપ થવાનો, આદિવાસીનો પ્રશ્ન ઉકેલવાનો, નહીં કે ગૂંચવવાનો। અને આદિવાસીને મદદરૂપ થાવ। મત લેતી વખત કેટલા પંપ પાડો, કેટલા હાથ ફેરવશો? આવા પ્રશ્નો ઉભા થયા હોય એ વખતે પણ ધ્યાન આપો ને। આ કદાચ કોઈકને કોઈક કારણસર આદિવાસી અંદર લડ્યા હોય, ગામના લોકો સાથે અંદર લડ્યા હોય તો એમને ઝઘડાવાના થોડા સમાધાન કરવાનું હોય। આદિવાસીના હક અને અધિકારની વાત કરીએ
એટલે જવાબ કેવા હોય પાર્ટીના નેતાઓ? વાલિયા ઝઘડે નેતૃત્વમાં મેં કીધું મહત્વના હોદ્દા પર આદિવાસીઓને સ્થાન મળવું જોઈએ, સ્થાન મળવું જોઈએ. તો નેતાઓ એવો જવાબ આપે છે કે સામાન્ય આપો, વાંધો ને, અમને વાંધો નહીં, અમે બધા વર્ષોથી હળી મળીને રહે છે. પ્રમુખ આદિવાસી તો મહામંત્રી બિન આદિવાસી, અથવા તો પ્રમુખ સામાન્ય તો મંત્રી આદિવાસી હોવા જોઈએ. છતાં જે થયું વાંધો ને, અમને સંતોષ છે. પણ આજે વાગરા તાલુકો છે, ભરૂચ તાલુકો છે, કે અંકલેશ્વર તાલુકો છે, કે આમોદ તાલુકો છે, એ સંગઠનમાં કેમ આદિવાસીની કી પોસ્ટ પર નથી લેવાતા? ભાઈ ખ્યાલ આવ્યો બધાને? આટલા તાલુકાની અંદર હું જિલ્લા પ્રમુખને હું પૂછું, હું એમને પૂછું, કારણ કે પ્રશ્ન એમને છેડ્યો છે, પ્રકાશભાઈ મોદી. એમને પૂછું કે આમોદ તાલુકામાં કોઈ કી પોસ્ટ પર આદિવાસી છે? વાગરા તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે? ભરૂચ તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે? અંકલેશ્વર તાલુકામાં કી પોસ્ટ પર કોઈ આદિવાસી છે? હાંસોટમાં કોઈ છે? ન્યાય બધે એક સરખો હોવો જોઈએ. આ અન્યાય સામે હું તમને બધાને ભેગા કરું છું. મારે કોઈની હાથે નારાજગી નથી. ન્યાય મેળવવો હોય બધા ક્ષેત્રની અંદર, પદમાં કે પછી કોઈ પણ જગ્યાએ, કે સરપંચને અન્યાય થતો હોય, પદાધિકારીને અન્યાય થતો હોય, એ બધી જગ્યાએ ન્યાય આપણને જોયો છે. મને ખબર છે કે કેટલાક કાર્યકર્તાઓને કેટલાક લોકો ફોન કરીને કે જતા ના આ ભાજપ વિરોધનું છે. ભાઈ ભાજપ વિરોધનું નથી. આ ભાજપ માટે તમે લોહી રહ્યું છે. 1982 થી ભાજપ માટે કામ કરું છું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.